ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આ વચ્ચે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં પડી હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે આપ જે પ્રકારે અત્યારે જોઈ રહ્યા છો કે કોંગ્રેસના રાજકોટના વોર્ડ નંબર 8ના ઉમેદવારો છે તેમના દ્વારા અત્યારે ચૂલા ઉપર રસોઈ જે છે તે બનાવવામાં આવી રહી છે અને એક અનોખો વિરોધ જે છે તે તેમણે નોંધાવ્યો છે। ઉલ્લેખનીય છે કે અત્યારે જે રાંધણ ગેસ છે તેમની અછત છે ને તેમના જ કારણે અત્યારે બળતણનો પ્રયોગ કરી અત્યારે ઉમેદવારો જે છે તેમના દ્વારા આ પ્રકારે જે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। અહીંયા રણજીતભાઈ મુંદવા છે તેમની સાથે વાત કરીશું। રણજીતભાઈ, શું કહેશો? અત્યારે આમ તો ચૂંટણીનો માહોલ છે ને ચૂંટણીના માહોલ વચ્ચે તમે અત્યારે આ પ્રકારે બળતણ ઉપર રસોઈ કરી રહ્યા છો। ચૂંટણીના માહોલ તો અત્યારે ચાલી રહ્યો છે, પરંતુ લોકોની પીડા છે। અત્યારે ઈરાન, ઇઝરાયલ, અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, હોર્મુઝનો જે રોડ બંધ છે, જેનો સમુદ્ર માર્ગ, ત્યારે ભારતે પણ ઝુકાયું હતું, તેને લઈને એનું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ। ખાસ કરીને લોકોને આજે હું તમને એવું કહું છું કે અમારા કાર્યકર્તાઓ માટે અહીં જમવાનું, ચા પાણી, નાસ્તો કરતા હોય ત્યારે 5000નો પણ બાટલો નથી મળતો। આવી પરિસ્થિતિની અંદર અમારે જૂની પદ્ધતિથી જે વડીલો કરતા હોય તે ચૂલા અને ભઠ્ઠાથી જ્યારે રાંધવું પડે છે, 2 કલાક પણ જમવાનું નથી બનતું। ખાસ કરીને જો અમારી આવી પરિસ્થિતિ હોય કે એક પક્ષના ઉમેદવારો લડતા હોય ને કાર્યાલય આવી પરિસ્થિતિ હોય તો સામાન્ય માણસની શું પરિસ્થિતિ છે એ આપણે આની ઉપરથી ફલિતથી થઈને જોઈ શકીએ। આધાર કાર્ડની લાઈન કરી, પાન કાર્ડની કરી, ગેસના ચૂલાની કરી, ગેસની કરી, નોટબંધીની કરી, હવે કેટલીક લાઈન શમશાનોમાં છેલ્લે લાઈનો થઈ ગઈ છે। પણ હવે લોકોએ સમજી જવાનો સમય આવી ગયો છે। હવે જો લોકોએ ખાસ કરીને પોતાનો હક જે 26 તારીખે એની આંગળીના ટેરવે છે એનો લઈ અને બટન દબાવી અને એનો વિચાર કરીને બદલો લેવાનો સમય જ્યારે આવી ગયો છે, લોકોને પણ સ્વરાજના માધ્યમથી કહું છું કે આવનારા દિવસોની અંદર આપણે ખૂબ જોયું 470 રૂપિયાનો મેલેલો બાટલો આજે 2200 રૂપિયાએ પહોંચી ગયો છે। 2014 અને 26 માત્ર ને માત્ર 15, 14, 10 વર્ષનો 12 વર્ષનો ફેર છે। આ 12 વર્ષની અંદર કેટલા ટકા? 100% વધે, 500% ન વધે। એટલે ખાસ કરીને આપની ચેનલના માધ્યમથી, સ્વરાજના માધ્યમથી પણ લોકોને પણ કહેવા માગું છું કે આવનારા દિવસોમાં સુખ શાંતિ અને સારા આયોજનથી જીવવું હોય તો આમ તમારો હક અને કોંગ્રેસને મત આપીને વિજય બનાવો। તમે પદયાત્રામાં, પ્રચારમાં પણ જઈ રહ્યા છો, શું લાગે છે પરિવર્તન આવશે? કારણ કે જે પ્રકારે તમે કહ્યું, લોકો મોંઘવારીથી જે આ પ્રશ્નો છે, રાંધણ ગેસના પ્રશ્નો છે, અનેક પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે, તમારું એવું કહેવું છે, ત્યારે પરિવર્તન આવશે એવું લાગે છે ખરા? 100% નહીં, 1000% લોકો થાકી ગયા છે, ત્રાહિમામ પોકારી ગયા છે। લોકોને સ્થાનિક ચૂંટણીની અંદર રોડ રસ્તાની ગટરના પ્રશ્નો એ પણ હલ નથી કરી શકતા લોકોની। રહી વાત બીજી કે લોકો એવું કહે છે, એક તો ધંધા રોજગાર નથી, તે લોકો બેરોજગાર થઈ ગયા છે। કેટલા લાખ નોકરીઓ છૂટી કરવામાં આવ્યા છે, કેટલા લોકોને છૂટા કરવામાં આવ્યા છે। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે કે હવે કાંઈક બદલાવ લઈ આવશું, પરંતુ લોકોને અમે પણ અપીલ કરી છે કે બદલાવ તમારા હાથમાં છે। અમે જ્યાં જાય છીએ ત્યાં એક જ પ્રશ્ન આવે છે કે ગેસનો બાટલો પૈસા દેતા નથી મળતો। આજે એક ગૃહિણીની ઘરે તમે જાઓ, સવારના ઉઠીને બાળકોને સ્કૂલે મેલવા હોય તો એના માટે ચા પાણી બનાવવા, નાસ્તા કરવા હોય, બપોરની સ્લીપ હોય તો એના માટે કરવું હોય, એ પણ નથી કરી શકતા। લોકો આખો દિવસ ભાગદોડ કરવામાં અને આ સરકારની થકવાયેલી યોજનામાં થાકી ગયા છે। મુકેશભાઈ પણ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો? આજે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। આમ તો તમે ઉમેદવાર છો અને ઉમેદવારને પણ હવે રસોઈ બાટલાની જગ્યાએ હવે બણતરથી બનાવવી પડી રહી છે। બળતર પર કરવી મજબૂરી થઈ ગઈ છે અમારી અને જનતાની બંનેની। જે રીતે બાટલાની એક તો અગવડતા છે અને પ્લસ જે રીતે બાટલાના ભાવની કાળાબાજારી તમે કહો કે સરકાર તરફના ભાવ જે વધી રહ્યા છે, એ મોંઘવારીમાં કોઈપણને ચલાવવું એમનું ગુજરાન એ તો અશક્ય વાત જ છે। અમે જે રીતે જનસંપર્કમાં જઈ રહ્યા છીએ, એમના પ્રશ્નો ખાસ કરીને મહિલાઓ દ્વારા પ્રશ્નો એ જ આવે છે કે એક તો મોંઘવારી છે, એમાં એક બાટલાની પણ એક ફરિયાદ છે, બીજી ફરિયાદ છે ગંદકીની કે ભાઈ ગંદકીના કચરા અમે ભેગા કરીને અમે આગળ રાખી છે તો કચરો લેવા માટે કોઈ સરકારી વ્યવસ્થા સમયે આવતી નથી। છેલ્લા કેટલા સમયથી પાણી પણ ગંદુ આવી રહ્યું છે, તો પાણીના પ્રશ્નો પણ બહુ મેઇન મુદ્દા છે। એટલે હું તો એટલું જ કહું છું કે જે ભાજપ દ્વારા જે કેમ્પેઇન પાછલા સમયમાં દેશવ્યાપી રીતે ચલાવવામાં આવ્યું હતું કે મહિલાઓને અમે બળતણમાંથી મુક્ત કરી અને બાટલા સુધી પહોંચાડી છે અને એ લોકોએ એમના કાર્યકરની ટીમ સુધી રોડ ઉપર એવા સરસ મજાના વાહવાહી કરવા માટેના પ્રચાર કર્યા હતા, તો આજે એ નેતા, એ કાર્યકર એમના પોતાના વિસ્તારમાં જઈને બધા મહિલાઓને પૂછે કે આજે શું હાલત છે, એ પ્રશ્નને સામનો કરવા માટે પણ આજે કોઈ એમના કાર્યકરો
સામે ઊભા રહીને જવાબ દેવા તૈયાર નથી. તો આજે એવી હાલત છે, તો એ પ્રમાણે અમે પ્રજાને એ જ કહીએ છીએ ને અમારા ખાસ કરીને વોર્ડ નંબર 8ના વિસ્તારના ભાઈઓ બહેનો વડીલો યુવાનો બધાને એક જ વસ્તુ કહીએ છીએ કે પરિવર્તન સંસારનો નિયમ છે. તો તમે જે રીતે ત્રાહિમામ થયા છો તમારા પ્રશ્નોની સમસ્યાઓને લઈને, તો હવે એક પરિવર્તન બતાવી દો કરીને, અને અમારી કોંગ્રેસની પેનલ છે એમને જંગી મહોથી વિજય બનાવી દો. તો આવતાના સમયમાં અમે તમારા જનસેવક તરીકે જનસંપર્કમાં કાયમ હાજર રહીશું. બેન, તમારે પણ અત્યારે આપ તો ઉમેદવાર છો, પરંતુ જે રસોઈ જે છે તે બળતણ ઉપર કરવી પડી, શું કારણ? અત્યારે આ બધી મોંઘવારી વધી ગઈ છે, ખાસ કરીને ગેસ સિલિન્ડર માટે, કે શું કરવું શું નહીં કંઈ સમજ આવતું નથી. એ માટે અમારે આ ચૂલામાં રસોઈ બનાવવી પડે છે. બેન, શું કહે છો? અત્યારે ચૂલામાં રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે, શું કારણ? ભાઈ, અમારો 8 નંબર વોર્ડનો કાર્યાલય છે, અહીંયા માણસો અમારા માટે આવે તો એને ચા પાણીની વ્યવસ્થા કરવી પડે. એને બાટલો મળતો નથી, એટલે અમે ચૂલામાં રાંધવું પડ્યું. એને બાટલાની એટલી બધી તકલીફ છે કે આપણે 5000 રૂપિયા દેતા પર બાટલા મળતા નથી, એટલે ચૂલા અમને સળગાવવું પડ્યું. બિલકુલ, અત્યારે આપ જે પ્રકારે અહીંયા જોઈ રહ્યા છો કે આ વોર્ડ નંબર 8નું કાર્યાલય છે ને, આ કાર્યાલય ખાતે અત્યારે જે ઉમેદવારો છે તેમણે જે અહીંયા કાર્યકર્તાઓ હોય છે તેમના માટે જે રસોઈ બનાવવાની હોય છે તે રસોઈ બનાવવા માટે રાંધણ ગેસ મળી નથી રહ્યો ને, તેમના કારણે જ અત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો કે ચૂલા ઉપર રસોઈ જે છે તે બનાવવામાં આવી રહી છે, એટલે કે બળતણનો ઉપયોગ કરીને રસોઈ જે છે તે બનાવવામાં આવી રહી છે. અને ઉમેદવારો છે તેમનું પણ કહેવું છે કે અત્યારના જે જનસંપર્કમાં પોતે જઈ રહ્યા છે ત્યારે લોકો જે છે તેઓ પણ કહી રહ્યા છે કે આ પરિસ્થિતિ ત્રાહિમામ પોકાર્યા છે, પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો જે ઈરાન અને ઇઝરાયલની સ્થિતિને લઈ અને યુદ્ધના કારણે અત્યારે રાંધણ ગેસની અછત અનેક જગ્યાએ જોવા મળી રહી છે, ત્યારે ઉમેદવારો છે તેમણે પણ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ આ અછત દેખાતી હોય તેવું લાગી રહ્યું છે. ને વોર્ડ નંબર 8 રાજકોટના જે ઉમેદવારો છે તેમને એક અનોખો પ્રયોગ કર્યો છે. તેઓ અત્યારે જે કાર્યકર્તાઓ માટે જે રસોઈ બનાવવાની હોય છે તે રસોઈ અત્યારે બળતણ ઉપર બનાવી રહ્યા છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સોરબિયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.